નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળી તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। બી ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી 2 આરોપીઓની કરી ધરપકડ। જેટકો દ્વારા ભરૂચમાં 5 સબસ્ટેશનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। જાડેશ્વર સબસ્ટેશનથી 8000 પરિવારોને થશે લાભ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। બી ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL01L7828 આવતા તેને અટકાવવાની તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી। જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ટ્રકમાંથી રૂપિયા 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26000 નંગ બોટલ કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામમાં કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ભરૂચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 5 જેટલા સબસ્ટેશનના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય, જંબુસરના ધારાસભ્ય, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ, પ્રાંત અધિકારી, વીજ કંપનીના એમડી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66 કેવી ઝાડેશ્વર, 66 કેવી પખાજણ, 66 કેવી પારડી ઇદ્રીસ સબસ્ટેશનનું લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66 કેવી તણછા સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના ઝાડેશ્વર સબસ્ટેશનનું રૂપિયા 28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો 8000 પરિવારોને સીધો લાભ થશે। નવા સબસ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો પણ મળી રહેશે। में बड़ी तेजी से विकास हो रहा है और विशेष रूप से दक्षिण गुजरात में जहां पे इंडस्ट्रीज की डिमांड सबसे ज्यादा है, वहां पे जेटको विशेष फोकस करके पहले से आवश्यकता को देखते हुए सबस्टेशन का निर्माण कर रहे हैं। काफी चुनौतियां होने के बावजूद भी झाड़ेश्वर सबस्टेशन को हमने आज उसका लोकार्पण किया जा रहा है। करीब 28 करोड़ की लागत से सबस्टेशन बन के तैयार हो गया है, जिसका आज लोकार्पण हो रहा है और 8000 से ज्यादा लोगों को यहाँ पर उससे बिजली की आपूर्ति होगी। फ्यूचर में आने वाली रिक्वायरमेंट को ध्यान में रखते हुए पहले से हमने इसमें प्रयोजन करके रखा है कि जब भी जरूरत आएगी उसके पहले से ही हम अपने आप को तैयार कर लेंगे लोगों की आवश्यकताओं को पूरा करने के लिए। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યશાળા ભરૂચ જિલ્લા કોઓપરેટિવ બેંકના હોલમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતાને યોજાઈ હતી। કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહ સંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા। બંને મહાનુભાવોએ આત્મનિર્ભર ભારતના વિચાર અને સંકલ્પ અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યશાળામાં વક્તાઓએ હર ઘર સ્વદેશીના સૂત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો। પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારત એટલે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો એક મંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતના દેશવાસીઓને આપ્યો છે। એના ભાગ સ્વરૂપે 25મી સપ્ટેમ્બરથી લઈ અને 25મી ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ એટલે કે દરેક ભારતવાસીને પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો,
આ એક માર્ગદર્શન આપવા માટેનો આજે ભરૂચ જિલ્લામાં આ કાર્યકર્તાઓની કાર્યશાળા હતી. હાંસોટ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો. ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સિનિયર સિટીઝનોને હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પિયેજા દ્વારા રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સેમિનારમાં હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓ અને વિસ્તારના વયસ્ક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું 12 વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી. બિલ્ડર હિતેશ સુતરિયા, જે સોસાયટીના પ્રમુખ પણ છે, તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી. સોસાયટીમાં ફાયર સેફટી અને સીસીટીવીની કોઈ સુવિધા નહીં હોવાનો મકાન ધારકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ મેન્ટેનન્સના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખી છેતરપિંડી આચરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે બિલ્ડર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ કલેક્ટર કચેરીએ મલ્હાર ગ્રીન સિટી જે હિતેશભાઈ સુતરિયા નામના જે બિલ્ડર છે, એમને 12 વર્ષથી જે સોસાયટીના મેમ્બરો સાથે જે છેતરપિંડી કરી છે, વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી. એટલે એની આ છેલ્લી રજૂઆત છે. અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતરિયા જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે, એમની જેટલી પણ સાઇડો ચાલે છે એ તમામ સાઇડો ઉપર પણ એ કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું. જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે. કે મલ્હાર ગ્રીન સિટી અને એના રહીશો છેલ્લા 12 વર્ષથી આ સોસાયટી હેન્ડઓવર કરવા માટે બિલ્ડર અને આજે પણ જે પ્રમુખ છે હિતેશભાઈ સુતરિયા, એમણે છેલ્લા 1 વર્ષથી વિનંતી કરીએ છીએ, લેખિત રજૂઆતો કરી છે, એમને મુલાકાત કરી છે, છતાં પણ અમારા કોઈ પ્રશ્નો એમણે કાને ધર્યા નથી અને એનો સંતોષકારક જવાબ આપ્યો નથી. આ સોસાયટી લગભગ 7.5 કરોડ રૂપિયા જે મેન્ટેનન્સ પેટે અમે એમને આપ્યા છે, જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે, એનું વ્યાજ તો અલગથી થાય છે, એનો કોઈ હિસાબ અમને આપ્યો નથી. એના ઓડિટમાં એમણે છેડા કર્યા છે અને 134 જ માત્ર સભાસદ બનાવ્યા છે. એ સિવાયના કોઈ પણ મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે, વાપર્યા છે અને આ નાણાંની ઉચાપટ કરી છે, છેતરપિંડી કરી છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં, રેડામાં, રજિસ્ટ્રાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે, અમને રખડતા કરી દીધા છે. અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વર્ષોથી હતા, રસ્તાના, રોડના, મેન્ટેનન્સના, લાઇટના, સાથે સાથે ગટરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી. ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે, છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી. ભરૂચના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ બીઓબીના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી એવો કોબરા સાપ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી. બુધવારની રાત્રે ભરૂચના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ શિવ દર્શન સોસાયટી બહાર બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબરા સાપ ઘૂસી ગયો હતો, જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમી મોહિત વસાવાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી અત્યંત ઝેરી એવા કોબરા સાપને પકડીને વન વિભાગની કચેરીએ સોંપ્યો હતો. સાપ એટીએમ સેન્ટરમાં ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે નવી દેવી રોડ ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દેવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 47 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 11,000નો દારૂ,
મોપેડ મળી કુલ 61,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જૂના બોરભાઠા બેટ ગામના પોલીસ ફળિયામાં રહેતો વિજય મેલા વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને રામુ મના વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો. અંકલેશ્વર શહેરમાં આવેલ JN પેટિટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સિનિયર સિટીઝનોને રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિતના અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના માટિયાડ ગામની સીમમાં કોટેક એન્જિનિયરિંગ લિમિટેડ કંપની સાથે 1.86 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. અંકલેશ્વર તાલુકાના માટિયાડ ગામની સીમમાં કોટેક એનર્જી લિમિટેડની કામગીરી ટેન્ડર મારફતે પંકજ અગ્રવાલ નામના ઈસમને આપવામાં આવી હતી. જે કોન્ટ્રાક્ટર પંકજ અગ્રવાલ, સાઇટ સુપરવાઇઝર પવન અને સુધીર નામના ઈસમ સહિતના તત્વોએ કંપનીના સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ નહીં કરી કોટેડ પાઇપ સહિતનો સામાન 3 ટ્રેલર અને ટ્રકમાં ભરી રૂપિયા 1.86 કરોડનો મુદ્દામાલ સગેવગે કરી રૂપિયા 1.86 કરોડની ઠગાઈ કરતા કંપનીના અંકિત હરેન્દ્રસિંહે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે કોન્ટ્રાક્ટર, સાઇટ સુપરવાઇઝર સહિતના ઈસમો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં છેતરપિંડી કરનાર ઈસમને ઝડપી પાડ્યો હતો. ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સીવણ ક્લાસમાં તાલીમ લેનાર મહિલાઓને સીવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. પાનોલી GIDCમાં આવેલી SML કંપની દ્વારા ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓએ રોજગારી અને આત્મનિર્ભર બની શકે તેવા હેતુસર સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં સીવણ ક્લાસમાં તાલીમ લેનાર મહિલાઓને નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા હેતુસર સીવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે SML કંપનીના જીતેન્દ્રસિંહ સોલંકી, વસ્તુપાલ શાહ અને વિનોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ માટે આ પ્રકારના તાલીમ કાર્યક્રમો તેમને સ્વાવલંબન તરફ દોરી જશે અને પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારવા માટે મદદરૂપ બનશે. મૂળ નિવાસી સામાજિક આંદોલન ચલાવનાર સંગઠનો દ્વારા ભારત સરકારના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારતના સુપ્રીમ કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન મુખ્ય જજ ઉપર એક એડવોકેટ દ્વારા પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે બૂટ ફેંકવામાં આવ્યો હતો. તેમજ હરિયાણાના IPS અધિકારી પૂરન ઉપર ઉપલા અધિકારીઓના ઉપપીડનના કારણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. આ બંને ઘટનાઓમાં સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. આ બાબતની યોગ્ય તપાસ થાય અને ગુનેગારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તે બાબતની અરજ કરતું રાષ્ટ્રપતિને આવેદનપત્ર મૂળ નિવાસી સામાજિક આંદોલન ચલાવનાર સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું. ભારત દેશના સંવિધાનને માનનારા, ભારત દેશના લોકતંત્રને માનનારા, ભારત દેશની લોકશાહીને માનનારા તમામ સંગઠનો દ્વારા આજે ભારત દેશના જે મુખ્ય ન્યાયાધીશ છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવઈ સાહેબ અને આ દેશના IPS હરિયાણાના IPS અધિકારી પૂરન કુમાર તેમજ હરિઓમ વાલ્મીકી બરેલીમાં જે મારી નાખવામાં આવેલ છે એ તમામના આક્રોશ વ્યક્ત કરવા માટે અમે લોકો માન્ય રાષ્ટ્રપતિને, ભારત સરકારના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીએ છીએ. NTPC ઝનોરના CSR પ્રોગ્રામ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પામેલ બહેનોને પ્રમાણપત્ર અને કીટ અર્પણ કરાઈ. NTPC ઝનોરના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR પ્રોગ્રામ અંતર્ગત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટરના કોર્સમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને આ પ્રસંગે પ્રમાણપત્ર અને જરૂરી કિટ્સ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં NTPC મુંબઈ ખાતેના મહિલા સખી મંડળના સીમા તખેલે અને NTPC ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુજાતા પાત્રાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તો જનશિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈનુલ સૈયદની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવાળી તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. B ડિવિઝન પોલીસે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી 2 આરોપીઓની કરી ધરપકડ. જેટકો દ્વારા ભરૂચમાં 5 સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.
જાડેશ્વર સબસ્ટેશનથી 8,000 પરિવારોને થશે લાભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.